નિશાંતભાઈ, અમારા જુઓ સુરતમાં મસ્ત મજાના બ્લોક લાગી ગયા મેટ્રોના વોલ આગળ. તમારે તો પૈસા લાગતા નહીં બરોડા કોર્પોરેશન જોડે. આવા બ્લોક લગાવડાવો. પછી છોટાઉદેપુરમાં જોયું તમે રોડની વચ્ચે થાંભલા લાગી ગયા. તમારે બરોડા જોડે એવો રોડ બી નથી, થાંભલા નહીં લાગતા. આ બધું ચાલી શું રહ્યું? અને પછી સાવલીનો પુલ તમારો જોઈ લીધો ને, જતા નહીં ત્યાંથી. ભાજપવાળા ધારાસભ્યની વાત એટલી તો માનજો છો, બીજું ના માનતા હોય તો કેતનભાઈની વાત માનજો, જતા નહીં એ પુલ ઉપરથી. રોનકભાઈ, અમારે વડોદરામાં તો સબ ચંગાસી. અમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તો ઉધારી કરીને પણ એવા સરકારી કન્સ્ટ્રક્શન બનાવે છે કે તમે વિચારો કે આખા ગુજરાત અને આખા ભારત દેશને એક્ઝામ્પલ પૂરું પાડે એવો ડબલ ડેકર ફૂટપાથ બને અમારી ત્યાં. આ જુઓ, ડબલ ડેકર ફૂટપાથ બને અમારા વડોદરામાં. બીજું, અમારા વડોદરામાં બ્રિજ એવો સરસ મજાનો જોવા મળે તમને કે બ્રિજ ઉપર 4 રસ્તા હોય. ક્યારે પણ દુનિયાના કોઈ મોટા કન્સ્ટ્રક્શનમાં ક્યારે બ્રિજ ઉપર 4 રસ્તા જોવા નહીં મળ્યા હોય. પણ એનીવે રોનકભાઈ, ગુજરાતનું માર્ગ અને મકાન વિભાગ એ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની રહ્યું છે. અને દુઃખની બાબત એ છે કે આ વિભાગ માનનીય મુખ્યમંત્રી શ્રીની અંડરમાં આવે છે. ગુજરાતમાં અત્યારે ખસ્તા હાલત એવી થઈ ગઈ છે કે કચેરીથી લઈને કમલમ સુધી ને ગામથી લઈને ગાંધીનગર સુધી માત્ર ને માત્ર હપ્તાખોરી. હું એક નાનકડું એક્ઝામ્પલ આપવા માંગુ છું ગુજરાતના એક મોટા અધિકારી અને ગુજરાતના એક મંત્રી વિશે. એક અધિકારી અને એક મંત્રીએ બંને જણાએ સરસ મજાના બંગલા બનાવ્યા. અધિકારીએ મંત્રીને પોતાનો બંગલો જોવા માટે બોલાયા તો મંત્રીએ પૂછ્યું કે તમે તમારો પગાર એટલો બધો છે નહીં તો આટલો સરસ મોટો બંગલો તમે બનાવ્યો કેવી રીતે? તો પેલા અધિકારીએ મંત્રીશ્રીને બારી પાસે બતાવ્યું કે આ બ્રિજ સામે દેખાય છે? તો કે હા દેખાય છે. તો કે આ બ્રિજમાં 2 પિલ્લર ઓછા લગાયા છે ને એના કારણે મારો આ બંગલો બની ગયો. તો પછી મંત્રીએ અધિકારીને પોતાનો બંગલો બતાવવા માટે આમંત્રિત કર્યા અને અધિકારીને કીધું. તો અધિકારી પૂછે તમારો બંગલો તો મારા કરતા પણ આલીશાન છે, કેવી રીતે શક્ય બન્યું? તો મંત્રીએ કીધું બારી પાસે આવો. આ બારી પાસે સામે પેલો પુલ બનાવ્યો છે દેખાય છે? તો અધિકારી કહે છે ના નથી દેખાતો. તો કે બસ એના કારણે મારો આલીશાન બંગલો બન્યો. તમે વિચારો ને આ સત્ય ઘટના ઉપર આધારિત દાહોદમાં પણ ઓન પેપર રોડ બની જતા હોય, ઓન પેપર ભ્રષ્ટાચારો થઈ જતા હોય. રોનકભાઈ વિચારો, આપણે ના દાહોદની ઘટના સાથે કનેક્ટેડ કરું છું. બાકી પેલું તો જોક્સ છે. ના, દાહોદની ઘટના સાથે કનેક્ટેડ કરું છું કે દાહોદમાં આપણે જોયું હતું કે એક મંત્રીના સુપુત્રએ કઈ રીતે ઓન પેપર રોડ બતાવી દીધા, ઓન પેપર ટાંકીના કામો બતાવી દીધા અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા. પણ સમજાતું એ નથી કે જ્યારે આ અધિકારીઓની અંડરમાં જે એન્જિનિયર આવતા હોય છે એમને જ્યારે ખબર હોય કે આપણે એક બ્રિજ બનાવ્યો છે પણ અમદાવાદમાં એ બ્રિજની સામે દિવાલ આવી જતી હોય તો આવા કયા એટીકેટી વાળા એન્જિનિયરો આ લોકો ભરતી કરે છે સમજાતું નથી. એક સામાન્ય પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં રોનકભાઈ લોકોને 3 વાર ઇન્ટરવ્યુ આપવા પડે છે કોઈ પણ ફિલ્ડમાં નોકરી માટે 15,000 થી લઈને 50,000ની નોકરી માટે. તો આ જે અધિકારીઓ આજે ગુજરાત સરકારના મંત્રાલયો એસએમસી હોય, વીએમસી હોય કે એએમસી હોય, આ જે એન્જિનિયરોની ભરતી કરે છે એ એન્જિનિયરોની જવાબદારી શું છે? માનનીય મુખ્યમંત્રી વારંવાર કહે છે કે કોઈ પણ કન્સ્ટ્રક્શન થતું એની અકાઉન્ટેબિલિટી ચકાસવી જોઈએ. માનનીય ધારાસભ્યશ્રીએ, સાવલીના ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો, વાત સાચી, પણ જૂનાગઢના પણ એક ધારાસભ્યશ્રીએ આવા જ કામો માટે 2023માં પત્ર લખ્યો હતો અને પછી એ જ કામ માટે 2026માં પત્ર લખ્યો. એટલે શું આ કોઈ પ્રકારની મોરસ ઓપરેન્ડી છે કે મુખ્યમંત્રીના અંડરમાં આવતા કામો માટે ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખે કે આ સાઠગાંઠ સમજાતી નથી? આખરે તો જનતા પીસાઈ રહી છે. ધારાસભ્ય સારું કામ કર્યું પણ ધારાસભ્યની બી અકાઉન્ટેબિલિટી આવે કે જ્યારે આ કામગીરી થતી હોય તો એમની ટીમને મોકલીને અથવા જાતે સ્થળ ઉપર જઈને ચકાસણી કરી શકે છે. આફ્ટર ઓલ તો બધા જ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીને એવું જ કહેતા હોય છે ટ્રિપલ એન્જિનની સરકાર છે, રાઈટ? તો પછી તમારે ગુજરાત સરકાર ઉપર 4-4 લાખ કરોડનું દેવું આવી જતું હોય. રોનકભાઈ, આ બધા જે હજારો વાહિયાત કન્સ્ટ્રક્શનો આપણે જે બતાવી રહ્યા છે વારંવાર, એમાંથી કેટલા રૂપિયા બચી શકતા? ગુજરાત સરકારનું દેવું કેટલું ઓછું થઈ શકતું? સુરત હોય, નવસારી હોય, ટાંકી પાણીની તમે 12 કરોડની બનાવતા હોય, ટકી નથી શકતી. ટેસ્ટિંગમાં બરબાદ થઈ, પાણીના ટેસ્ટિંગમાં ટાંકી તમારી કલેપ્સ થઈ જતી હોય. તમે જો કે હાટકેશ્વર બ્રિજની શું હાલત કરી આ લોકોએ બનાવ્યો, એનાથી મોંઘા ખર્ચ પડે તમારે.